અનંત બ્રહ્માંડના રચયિતા એવા મા વિશ્વંભરીને પોતાના સત્કર્મ થકી આ ધરતી ઉપર ઉતાર્યા છે એવા શ્રી મહાપાત્રના ચરણોમાં કોટી કોટી વંદન. માએ પ્રકૃતિની રચના કરી છે અને એ પ્રકૃતિ શ્રી મહાપાત્ર આપણને કહે છે, એ પ્રકૃતિ આપણને શીખવાડે છે કે પ્રકૃતિ ક્યારેય કોઈ પ્રત્યે કોઈ ભેદભાવ નથી રાખતી, બધાને સમાન આપે છે. સૂર્ય હોય તો એ સૂર્ય બધાને સમાન પ્રકાશ આપે છે કે આને ઘરે ઓછો પ્રકાશ, આની ઘરે વધુ પ્રકાશ નહીં. નદી સમાન પાણી, સરખું પાણી આપે, આને મોરું પાણી, આને મીઠું પાણી નહીં. વૃક્ષ હોય તો એ ફળ આપે, એ બધાને સમાન આપે કે આ જ્ઞાતિના છે તો એને મોરું ફળ આપીએ, આને મીઠું ફળ આપીએ, આને ખાટું ફળ આપીએ નહીં, બધાને સમાન તક આપે. એમ આજના સમયની અંદર ઘણી જગ્યાએ એમ કે આ તો સાક્ષાત ભગવાન છે, આટલું બધું દાન કરે છે, આટલું બધું સમાજને આપે છે, આવા મોટા દાનેશ્વરી કહેવાને નહીં. દાનેશ્વરી એને કહેવાય કે જે કર્મની કમાણી કરે, પરસેવો પાડીને એ કમાણી કરે અને એ સમાજને આપે ને, આને દાનેશ્વરી કહેવાય. બીજા પાસેથી લઈ અને આપે ને દાનેશ્વરી ન કહેવાય, એને વ્યવસ્થાપક કહેવાય. આ હાથેથી લે, આ હાથેથી આપે ને દાનેશ્વરી ન કહેવાય. આજ શ્રી મહાપાત્રે આ જગતને ઘણું આપ્યું છે. આ જે ધામની અંદર, આ સ્વર્ગ સમાન ધામની અંદર આપણે બેઠા છીએ, આ ધામના પાયામાં એમને પોતાની કર્મની કમાણી નાખી છે. આ દાન કહેવાય. બીજા પાસેથી લઈને આપવું એ નહીં. આજે સત્ય સનાતન ધર્મની વાતો થાય, પણ ભગવાન કોને કહેવાય? ભગવાન હોય ને એ ક્યારેય માગે નહીં. એમની પાસે આવતા હોય એની પાસે ક્યારેય મગાવે પણ નહીં. પોતે મારા ફેરવા બેસી ન જાય, એમની પાસે આવતા હોય એને મારા ફેરવા બેસાડી પણ ન દે. ભગવાન શ્રી રામ આવ્યા, એમને ક્યારેય મારા ફેરવા બેઠા નથી, એક પલ પણ એને બગાડી નથી. સત્ય ધર્મની રક્ષા કાજે એમની પાસે વાનર સેના હતી, એને માળા ન આપી, એમને સત્ય વિચારો આપ્યા, એમને કામે લગાડ્યા હતા. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ એમને સ્વયં માળા નથી ફેરવી કે એમને બીજાને માળા નથી આપી, પણ કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુને હથિયાર હેઠા મૂકેલા, એ અર્જુનને સત્ય વિચારો આપી અને અર્જુનને હથિયાર હાથમાં લેવડાવેલા છે. કર્મ તરફ વાળે આ ભગવાન છે. જ્યાં ભેદભાવ હોય ત્યાં માં શક્તિ નહીં, ભગવાન પણ ન હોય. આ સત્ય છે. અને આ બધી વાતો આપણે સાંભળી છે, વાંચી છે, ટીવીમાં જોઈ છે, પણ આ કળિયુગની અંદર, આ કળિકાળના કપરા સમયની અંદર આજે શ્રી મહાપાત્રના જીવનમાં આ તમામ વસ્તુ આજ આપણને જોવા મળે છે કે ક્યારે એને કોઈ પાસે હાથ લાંબો નથી કર્યો, ક્યારેય એમની પાસે આવતા લોકોને એમને કીધું નથી કે જાઓ આટલો ફંડ લઈ આવો, આટલો ફાળો લઈ આવો, આપણા કાર્યને આગળ વધારવું છે. એમ જ કે આપણા માં કેવા, માં તો આપવા માટે આવ્યા છે. અને જેમની પાસે આ મહાશક્તિ માં સ્વયં હોય એમનું જીવન કેવું હોય? એમને ક્યારે માગ્યું નથી, કોઈ પાસે મગાવ્યું નથી. સ્વયં પલોઠી વાળીને તપ કરવા નથી બેઠા, પણ કર્મ કરીને તપ કર્યો. આ તપ હાચું જે કર્મ યોગ કરે, અનેક સંઘર્ષોનો સામનો કરે પણ સત્યને છોડે નહીં, અંત સમય સુધી સત્યનો સાથ આપે, આ તપસ્વી છે. પલોઠી વાળીને બેહી જાય આ તપ નહીં. આ સમય આવ્યો તો એમને તો માં મરી ગયેલા, એમને શું જરૂર હતી? આ બધું આટલા સંઘર્ષોનો સામનો કર્યો કોના માટે? આપણા સૌ માટે કર્યો છે. આપણા સૌના જીવાત્માનો ઉદ્ધાર થાય એટલા માટે એમના સંઘર્ષોનો આજે પણ એ સામનો કરી રહ્યા છે. પણ સત્ય છોડ્યો નહીં. સમય આવ્યો જેમની જન્મભૂમિને પણ છોડી દીધી, પણ સત્ય છોડ્યું નહીં. આ સત્યને સાથ આપ્યો છે. એટલે શ્રી મહાપાત્ર એમ કે આપણા માં કેવા સુપ્રીમ પાવર, ત્યારે આપણને ગર્વ થાય છે. એની સાથે ગર્વ એ પણ છે કે આપણા મહાપાત્ર કેવા, તો કે એમની પાસે સુપ્રીમ મહાશક્તિ એમની પાસે છે. આપણા મહાપાત્ર કેવા, તો કે આ જાહેરમાં હજારો લોકોની મેદનીમાં આમ પડકારો ફેંકીને કહી શકીએ કે એને આ જન્મની ક્યારેય પણ કોઈની એક પાય પણ લીધી નથી, પોતાના કર્મની કમાણીમાંથી પોતાના પરિવારનો નિર્વાહ કર્યો છે. એવા શ્રી મહાપાત્ર. આપણા મહાપાત્ર કેવા, તો જન્મથી લઈ આજ સુધી કોઈ એની એક ભૂલ નથી ગોતી શક્યું, એવા શ્રી મહાપાત્ર.
આપણા મહાપાત્ર કેવા તો સ્વયં માં કહે છે કે પાત્રતા તો છે જ, પણ પાત્રતામાં પણ શ્રેષ્ઠ, એટલે શ્રી નામ આપ્યું માએ શ્રી મહાપાત્ર. આજે શ્રી મહાપાત્ર પાસે આવીએ, કોઈ ભેદભાવ નહીં. જો તમે એમને કોઈ ભેદભાવ નથી રાખ્યો. જે કોઈ આવે એને સમાન તક આપે છે. પોતાના અનુભવની અમૃત વાણી આજ આપણને આપે છે. જે વિચારો માં પાસેથી લીધા, સ્વયં અનુભવ કર્યો અને પછી એ વિચારો આપે. અમૃત હોય ને એને ગાળવું ન પડે, છતાંય ગાળીને આજ આપણને આપે. સ્વયં પહેલા અનુભવ કરે અને પછી એ વિચારો આજ આપણને આપે છે. એ જ જગતમાં પ્રકાશ પાથરી શકે, એ જગતની અંદર યુગ પરિવર્તન કરી શકે. અને આ ધામની અંદર શ્રી મહાપાત્રએ આ યુગ પરિવર્તનની શરૂઆત કરી દીધી છે અને આપણને સૌને સાથે રાખી એક તક આપી છે. એ એવી તક છે કે જે જીવાત્માનો ઉદ્ધાર પણ કરાવી શકે. તો આ જે સત્ય મળ્યું, જે અનુભવના વિચારો આપણને મળ્યા છે, આપણા જીવનમાં ઉતારીએ અને બીજાને આપીએ. અને આ રીતે જ્યોતથી જ્યોત જલે અને આખું જગત પ્રકાશિત થાય, ત્યારે ફરીથી આખા જગતની અંદર આનંદ વર્તાય. જય મા વિશ્વંભરી.